તો તને પણ થઈ જશે. માટે વ્યવહારના નિષેધ વિના નિશ્ચયનો પક્ષ આવતો નથી. નિશ્ચયના પક્ષ યથાર્થ પક્ષ વિના પક્ષાતિક્રાંત થઈ જવાનું. એટલે આખો નિચોડ આપણે પ્રયોજનની સિદ્ધિ સ્વપર પ્રકાશકમાંથી કાઢીને કાઢી સ્વપર પ્રકાશકને થાપ્યું આપણે. ઉથાપ્યું ક્યાં? હે ઉથાપ્યું નહીં. પણ પછી શું થયું કે સ્વપર પ્રકાશકમાંથી નિશ્ચય કાઢ્યો કે જાણનાર જણાય છે અને પર્યાય જણાતી નથી. પર્યાયનો નિષેધ કર્યો ને. પર્યાય મારામાં છે નહીં, ક્યાંથી જણાય? અરે હું જ્યારે સામાન્ય જાઉં છું ત્યારે પર્યાય અવસ્તુ મને લાગે છે, પર્યાય દેખાતી જ નથી ને. એટલો બધો નિષેધ કર્યો તમે કે હા. પછી અનુભવમાંથી બહાર આવ્યા પછી શિષ્ય પૂછે છે, શું તમને જણાનું? કે દ્રવ્ય પર્યાય બે જણાનું. અરે તમે નિષેધ કરો એનો પાછો આકાર કર્યો, ઈ શું? આ જયારે આનંદ જણાનો ત્યારે સમ્યક અનેકાંત કહેવાય. આનંદ ના આવે ત્યાં સુધી સમ્યક અનેકાંત ક્યાં છે? એવી વસ્તુ સ્થિતિ છે ભાઈ. ધીરજથી સમજવા જેવું છે. ગુરુદેવે બહુ કહ્યું છે, એનો તો અનંતોપકાર છે. આ બધી ગુરુદેવની વાણી છે, એને કહેલી વાત છે. મને એ ગમી ગઈ છે અને એટલા માટે એની કહેલી વાત જ હું કહું છું. મારા ઘરની વાત કાંઈ કહેતો નથી. હવે